નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે વીજળી ધાંધિયાને લઈ ગ્રામજનો રોષે ભરાયા હતા। અવારનવાર વીજળી પુરવઠો ખોરવાતા 4 કદમ દૂર આવેલ સબસ્ટેશન ખાતે હોબાળો કર્યો હતો। અગાઉ પણ વીજ કચેરી ખાતે ગ્રામજનોએ જાણ કરી હતી, પરંતુ પ્રશ્નનું નિરાકરણ ન આવતા રોષે ભરાયેલા ગ્રામજનો સબસ્ટેશન પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો। સબસ્ટેશન ગામમાં હોવા છતાં પૂરતો વીજ પ્રવાહ નથી મળી રહ્યો। ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન પહોંચે છે। ગામમાં સબસ્ટેશન હોવા છતાં બીજી લાઇનથી વીજ પ્રવાહ અપાય છે। સબસ્ટેશનમાંથી ગ્રામજનો વીજ પ્રવાહની માંગ કરી રહ્યા છે, ત્યારે ડભોઈ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસ આવતા મામલો થાળે પડ્યો હતો। ત્યારે નિયમિત વીજ પ્રવાહ નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। સ્ટેશન જ્યારથી બનાવ્યું છે ત્યારે પહેલાં અમને આવું કીધું હતું કે અહીં સબસ્ટેશન બનશે તો તમારા ગામમાં લાઇટો ન જાય, તમને સપરેટ લાઇટ મળશે, પણ એના છતાં અમારા ગામમાં એટલી બધી લાઇટો જાય છે। છેલ્લા 4 મહિનાથી અમને એટલું પ્રોબ્લેમ થાય છે, વારે ઘડી લાઇટો જતી રહે છે અને એના તકે આમાં છોકરાઓને બધા ગયડાઓને બધાને એટલું અઘરું પડે। રાતે હોય લાઇટો જાય, એરું ઝંઝર આવે તો એનું અમે શું કરવાનું? સાપ આવે, વીછી આવે, બધા ઘરમાં પી જાય, છોકરાઓને બહાર નીકળવાનું કેટલું અઘરું પડે છે। અને ઉપરથી સવારે લાઇટ જતી તો છોકરાઓને અમે ટિફિન વગેરે કેવી રીતે બનાવી આપવાનું? અમારે પહેલાં ઉઠે તો અમારે પહેલાં તો લાઇટ જ જતી રહે, તો છોકરા શું લઈ જાય ખાવા? અધિકારી શું કહે છે? અધિકારીને અમે લોકો ગયા હતા, આ લોકો બધા, તો અધિકારીએ શું કીધું હતું કે અમે અઠવાડિયામાં તમારું બધું કરી આલીશું, અમે આવીને બધું। પણ અઠવાડિયું થઈ ગયું, 15 દાડા થઈ ગયું, મહિનો થઈ ગયો, પણ હજી એ લોકો કશું કાર્યવાહી કરી નહીં। કશી એટલે કશીને કંઈ જોવા નહીં આવતા હજી અમને કે લાઇટો બંધ છે। કાલે હોય અને 2-4 દાડાથી અમને એટલું બધું તકલીફ પડી રહ્યો છે કે એટલી લાઇટો જાય છે, 5-5 મિનિટે લાઇટો જાય છે। અમારી ટીવી, ફ્રીજ, એસી આ બધી વસ્તુ બગડે ના, હરેન કરે 5-5 મિનિટે આવી જાય કરે, તો એ બધું વસ્તુ ભરપાઈ કોણ કરી આલશે અમને? જીબી વાળા કરી આલશે અમને બધું? આમાં ઘરનું કેટલું બધું સામાન હોય, કેટલું મિક્સર વગેરે બધું કેટલું ઉડી ગયું છે, એ કોણ કરી આલશે? એનું અમારે ભરપાઈ હોય જોઈએ છે ને, એ કોણ આલે અમારે? એટલે અમારે જીબી વાળાને નિવેદન છે કે અમારે અમારું સપરેટ અમારું કરી આપજો કનેક્શન। સિદ્ધપુર ગામવાળા જે આવ્યા હતા એમની સમસ્યા એવું છે કે ભાઈ અમારે ટ્રિપિંગ એવું ના આવવું જોઈએ, એના માટે અગાઉ એમની રજૂઆતના આધારે અમે આગળ જે સ્વિચ બી લગાડી છે, એમનું જે બીજા ગામમાં જે ફોલ્ટ હોય તો હું એ સ્વિચ કાપો તો એમનું ગામ ચાલુ રહે, એવી બધી આપણે ફેસિલિટી તો પ્રોવાઈડ કરેલી છે એમને। પછી અમુક જે વેલા ઝાડ હતું એ બી ટ્રિકેટિંગ કરાવી દીધું છે, છતાં એ લોકોની રજૂઆત છે કે હજુ અમારે। અને બીજું એક એ છે કે ભાઈ ધરમપુરી ફીડર છે એના 5 પોલ પડી ગયા છે, એટલે આપણે ધરમપુરી ફીડરનો લોડ છે સિદ્ધપુર ફીડરમાં ટેમ્પરરી નાખેલો છે, એ બી અમે લગભગ આજે અથવા કાલ સુધીમાં છૂટો પાડી દઈશું તો હું એમનો પ્રશ્ન ઘણો હરકો સોલ્વ થઈ જશે। એટલે અગાઉ જે એમની રજૂઆત હતી કે સ્વિચ બેહાડી આપવો, એ સ્વિચ બી અમે બેહાડી દીધી અને જરૂરી અમુક સમારકામ કરવાનું તો એ બી કરાવી દીધું છે। પણ ત્યારે જે 10 દાડા પહેલાં જે વરસાદ આવ્યો એમાં આપણે ધરમપુર ફીડરના 5 પોલ પડી ગયા છે, એટલે એનો લોડ લીધો છે અમે આજે સિદ્ધપુર લાઈનમાં। એટલે કદાચ ધરમપુર ફીડરમાં કંઈ પોલ પડી જાય, કોઈ ઝાડ પડે તો ટ્રિપિંગ આવી જાય છે એવું છે। ગઈકાલે શું છે, પોલ પડી ગયો હતો કેનેલ આગળ, એના કારણે બંધ થઈ ગઈ હતી લાઈન, અને આગલી રાતે અહીં આગળ નીલગીરીનું ઝાડ પડ્યું હતું। જે ભેગું કર્યું છે તો અમે આજે જ છૂટું પાડી દઈએ છીએ, એટલે એમનું સેપરેટ ફીડર જે ધરમપુરી જે જોડેલું છે છૂટું કરી નાખીએ છીએ, આજે સાંજ સુધીમાં થઈ જશે છૂટું। એટલે એમનું જે જૂનું ફીડર હતું એ સિદ્ધપુર એ સેપરેટ રહેશે અત્યારે। અને જરૂર બી ક્યાંક બીજું કરવા જેવું છે ટેકનિકલી અમે અમારી રીતે સર્વે કરીને કરાવી દઈશું એમની રજૂઆતના આધારે। હા, એવો કોઈ અમને ફરિયાદ નહીં એવું મળી નહીં નુકસાન એનું। એમનો જનરલી ફરિયાદ એવી છે કે ભાઈ અમારે ટ્રિપિંગ ના આવવું જોઈએ એવું।